કલ્પના કરો, ગાઢ જંગલની વચ્ચે એક અદૃશ્ય જંગ ચાલી રહી છે. પણ આ જંગ હથિયારોની નથી, આ છે ટેકનોલોજીની. એક તરફ છે સુરક્ષા દળો, જે ઇઝરાયલની મોસાદ જેવી એજન્સીઓની જેમ ગુપ્ત ઓપરેશન ચલાવી રહ્યા છે, અને બીજી તરફ છે માઓવાદીઓ, જેઓ આ ટેકનોલોજીનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. તાજેતરમાં આત્મસમર્પણ કરનાર 2 વરિષ્ઠ માઓવાદી નેતાઓની પૂછપરછમાંથી આ બધી વિગતો બહાર આવી છે. આજે આપણી પાસે જે સ્રોત છે એ એક અખબારી અહેવાલ છે, અને તે આ બંને નેતાઓની પૂછપરછ પર આધારિત છે. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ગુપ્ત ઓપરેશન ખરેખર કેટલું ઊંડું હતું, માઓવાદીઓએ તેનો સામનો કેવી રીતે કર્યો, અને એમના આંતરરાષ્ટ્રીય જોડાણોનું સત્ય શું છે. કારણ કે એના વિશે ખૂબ જ વિરોધાભાસી વાતો સામે આવી રહી છે. હા, અને આ કોઈ સામાન્ય ઓપરેશનની વાત નથી. આનાથી આપણને આધુનિક બળવાખોરી અને રાજ્ય સુરક્ષા વચ્ચેના સંઘર્ષનું જે બદલાતું સ્વરૂપ છે એની એક ઝલક મળે છે. હવે આ લડાઈ માત્ર ગોળીઓથી નથી લડાતી, પણ ટ્રેકિંગ ચિપ્સ, એન્ક્રિપ્ટેડ મેલ્સ અને ડ્રોનથી પણ લડાઈ રહી છે. બિલકુલ. તો ચલો આ હાઈટેક જાસૂસીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આખી વાતની શરૂઆત 2 મુખ્ય પાત્રોથી થાય છે. ટક્કેલાપલ્લી વાસુદેવ રાવ, જેનું સંગઠનમાં નામ હતું આશન્ના, અને માલોજુલા વેણુગોપાલ, જે સોનુ તરીકે ઓળખાય છે. એમના આત્મસમર્પણ પછી જે પૂછપરછ થઈ, એમાં પહેલી વાત જે બહાર આવી એ ચોંકાવનારી હતી. ગુપ્તચર એજન્સીઓએ એમના લગભગ બધા જ ઇલેક્ટ્રોનિક સાધનોમાં ગુપ્ત રીતે ટ્રેકર્સ લગાવી દીધા હતા. હા, અને જ્યારે આપણે સાધનો કહીએ છીએ ત્યારે આપણે માત્ર વોકી ટોકી કે સેલફોનની વાત નથી કરી રહ્યા. ના, બિલકુલ નહીં. અહેવાલ મુજબ આ યાદી ઘણી લાંબી છે. વોકી ટોકી, રેડિયો, સેલફોન તો હતા જ, પણ સાથે સાથે ઇન્વર્ટર, લેપટોપ, પ્રિન્ટર, અરે લેપટોપના ચાર્જરમાં પણ ટ્રેકર્સ. મને એ વાતનું આશ્ચર્ય થાય છે. કોઈ લેપટોપના ચાર્જરમાં પણ ટ્રેકર લગાવી શકે? આ તો કોઈ જાસૂસી ફિલ્મ જેવું લાગે છે. આ કેવી રીતે શક્ય બન્યું હશે? અહીં જ આ ઓપરેશનની જે અત્યાધુનિકતા છે તે છતી આવી છે. આ કોઈ રેન્ડમ કાર્યવાહી નહોતી. એજન્સીઓએ એમની આખી સપ્લાય ચેઇનને નિશાન બનાવી હતી. જુઓ, માઓવાદીઓ સીધા બજારમાં જઈને સામાન નથી ખરીદી શકતા. તેઓ ભૂગર્ભ કુરિયર્સના નેટવર્ક પર આધાર રાખે છે. તો અહેવાલ એવું સૂચવે છે કે એજન્સીઓએ આ કુરિયર નેટવર્કમાં જ ઘૂસણખોરી કરી. એટલે જ્યારે તેલંગાણા રાજ્ય સમિતિ વિસ્તારમાંથી આ સાધનો ખરીદવામાં આવતા, ત્યારે કોઈક તબક્કે કદાચ દુકાનદારના સ્તરે અથવા તો ટ્રાન્સપોર્ટ દરમિયાન એજન્સીઓ આ સાધનોમાં ચિપ્સ અને ટ્રેકર્સ ફિટ કરી દેતી હતી. ઓહો, એટલે કે માઓવાદીઓ સુધી પહોંચે એ પહેલાં જ સાધનો સાથે છેડછાડ થઈ જતી હતી? બરાબર. અને આનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. આનો હેતુ માત્ર કોઈ એક નેતાને ટ્રેક કરવાનો નહોતો. જ્યારે તમે એમના ઇન્વર્ટર, પ્રિન્ટર અને ચાર્જરને ટ્રેક કરો છો, ત્યારે તમે એમના કેમ્પનું સ્થાન, એમની વીજળીના વપરાશની પેટર્ન અને એમનું આખું લોજિસ્ટિકલ નેટવર્ક સમજી શકો છો. આ કોઈ ટૂંકા ગાળાની કાર્યવાહી નથી. આ તો લાંબા ગાળા માટે એમના સંગઠનાત્મક માળખાને તોડી પાડવાની રણનીતિ છે. આ બતાવે છે કે સુરક્ષા દળો હવે માત્ર સૈનિકો પર નહીં, પણ સંગઠનને એક જીવંત એકમ તરીકે જોઈને એના પર હુમલો કરી રહ્યા છે. પણ એક મિનિટ, જો સુરક્ષા દળો આટલા સ્માર્ટ હતા, તો માઓવાદીઓને એની જાણ કેવી રીતે થઈ? આટલી સૂક્ષ્મ રીતે લગાવેલી ચિપ્સ પકડવી તો બહુ મુશ્કેલ હોવી જોઈએ. શું કોઈ એલાર્મ વાગ્યો હતો? વધુ રસપ્રદ બને છે. અહેવાલ મુજબ એમની દંડકારણ્ય સંચાર ટીમ એટલે કે એમની ટેકનિકલ વિંગે આ ગડબડ પકડી પાડી. હવે આ કેવી રીતે બન્યું હશે એની આપણે કલ્પના કરી શકીએ. બની શકે કે કોઈ સાધન વિચિત્ર રીતે ગરમ થઈ રહ્યું હોય, અથવા બેટરી ઝડપથી ઉતરી જતી હોય, અથવા એવું પણ બની શકે કે અમુક સાધનો આવ્યા પછી એ વિસ્તારમાં સુરક્ષા દળોની હિલચાલ વધી ગઈ હોય અને એનાથી એમને શંકા ગઈ હોય. એટલે એમને પેટર્ન નોટિસ કરી? હા, અને એકવાર શંકા જાય પછી તેઓ સાવચેત થઈ ગયા. એમને દરેક નવા ઉપકરણને ખોલીને એની બારીકાઈથી તપાસ કરવાનું શરૂ કર્યું. પૂછપરછમાં આશન્નાએ કબૂલ્યું પણ છે કે એ અને એની ટીમ આ ટ્રેકર્સને ઓળખવામાં નિષ્ણાત બની ગયા હતા. આ એક ક્લાસિક જાસૂસી અને પ્રતિજાસૂસીની રમત છે. એક પક્ષ નવી ટેકનોલોજી લાવે છે તો બીજો પક્ષ એને શોધમાં અને નિષ્ક્રિય કરવાની પદ્ધતિ વિકસાવે છે. અને આના જવાબમાં એમણે શું કર્યું? શું તેઓ પાછા આપેલી જૂની પદ્ધતિ પત્રવ્યવહાર પર ચાલ્યા ગયા? ના, એમણે પણ ટેકનોલોજીનો જ સહારો લીધો, પણ અલગ રીતે. જ્યારે એમને સમજાયું કે એમના ભૌતિક ઉપકરણો સુરક્ષિત નથી, ત્યારે તેઓ ડિજિટલ સુરક્ષા તરફ વળ્યા. અહેવાલમાં ઉલ્લેખ છે કે તેઓ પ્રોટોન મેલ જેવી એન્ક્રિપ્ટેડ ઈમેલ સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યા. પ્રોટોન મેલ? એ કેમ? એ સામાન્ય ઈમેલથી કેવી રીતે અલગ છે? પ્રોટોન મેલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપે છે.
આનો અર્થ એ છે કે સંદેશ મોકલનારના ઉપકરણમાંથી એન્ક્રિપ્ટ થાય છે, એટલે કે એક ગુપ્ત કોડમાં બદલાઈ જાય છે, અને એ ફક્ત મેળવનારના ઉપકરણ પર જ ડિક્રિપ્ટ થાય છે, એટલે કે મૂળ સ્વરૂપમાં પાછો ફરે છે. વચ્ચે કંપની પોતે પણ એ સંદેશ વાંચી શકતી નથી. આ બતાવે છે કે માઓવાદી કેડરમાં એવા લોકો છે જે આધુનિક ડિજિટલ પ્રાઇવેસીના સાધનોથી પરિચિત છે. તેઓ માત્ર જંગલમાં લડનારા યોદ્ધાઓ નથી, પણ ડિજિટલ યુગના પડકારોને પણ સમજે છે. વાહ! તો એક તરફ સુરક્ષા દળો હાર્ડવેરને ટાર્ગેટ કરી રહ્યા હતા અને બીજી તરફ માઓવાદીઓ સોફ્ટવેર અને એન્ક્રિપ્શન દ્વારા પોતાનો બચાવ કરી રહ્યા હતા. પણ શું તેઓ માત્ર બચાવ જ કરી રહ્યા હતા? મેં અહેવાલમાં વાંચ્યું કે એમની પાસે હુમલો કરવા માટે પણ કેટલીક મહત્વાકાંક્ષી યોજનાઓ હતી. તમે ડ્રોનની વાત કરી રહ્યા છો. હા, તે આ વાર્તાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ માત્ર સર્વેલન્સથી બચવા નહોતા માંગતા, તેઓ પોતે પણ સર્વેલન્સ અને હુમલો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગતા હતા. બરાબર. અહેવાલ મુજબ આશણના અને સોનુની સાથે માધવી હિડમા, જે પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીનો એક કુખ્યાત કમાન્ડર છે, તે પણ આ પ્રોજેક્ટમાં સામેલ હતો. એમણે દક્ષિણ બસ્તરના જંગલોમાં ડ્રોનનું પરીક્ષણ પણ કર્યું હતું. પણ એમનો હેતુ શું હતો? શું તેઓ માત્ર જાસૂસી કરવા માંગતા હતા? ના, એમનો હેતુ બેવડો હતો. પહેલો, સુરક્ષા દળોના કેમ્પ અને પેટ્રોલિંગ રૂટ્સ પર નજર રાખવા માટે જાસૂસી કરવી. અને બીજો, જે વધુ ખતરનાક હતો, તે હતો વિસ્ફોટકો સાથે ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવાનો. જો તેઓ આમાં સફળ થયા હોત, તો એ સંઘર્ષની ગતિશીલતાને સંપૂર્ણપણે બદલી શક્યું હોત. એ એમને હવામાંથી હુમલો કરવાની ક્ષમતા આપત, જેનો સામનો કરવો સુરક્ષા દળો માટે ખૂબ જ મુશ્કેલ બની જાત. પણ એમની આ ડ્રોન વોરફેરની યોજના નિષ્ફળ ગઈ. અહેવાલમાં કારણ આપ્યું છે કે તેઓ જરૂરી સંખ્યામાં ડ્રોન ખરીદી શક્યા નહીં. પણ મને સમજાતું નથી. આજે તો ડ્રોન સરળતાથી મળી જ જાય છે. તો એમની સાથે શું સમસ્યા થઈ? શું એમની પાસે પૈસા નહોતા કે પછી કોઈ વેચવા તૈયાર નહોતું? આ એક ઉત્તમ પ્રશ્ન છે, અને તે આધુનિક બળવાખોર જૂથોની એક મોટી નબળાઈને ઉજાગર કરે છે. સમસ્યા માત્ર પૈસાની નથી. સમસ્યા છે પ્રાપ્તિની, એટલે કે પ્રોક્યોરમેન્ટની. તમે કદાચ ફોટોગ્રાફી માટે સામાન્ય ડ્રોન ખરીદી શકો, પણ વિસ્ફોટકો લઈ જઈ શકે એવા શક્તિશાળી અને વધુ સંખ્યામાં ડ્રોન ખરીદવા એ એક અલગ જ વાત છે. એના માટે એક મજબૂત સપ્લાય ચેઇનની જરૂર પડે છે, અને એક પ્રતિબંધિત સંગઠન માટે આ કરવું લગભગ અશક્ય છે. એટલે કે એમની મહત્વાકાંક્ષા એમની પહોંચ કરતાં ઘણી મોટી હતી. બરાબર. આ નિષ્ફળતા એમના પ્રયાસ જેટલી જ મહત્વની છે. તે બતાવે છે કે બળવાખોર જૂથો આધુનિક ટેકનોલોજીના વિચારોને ઝડપથી અપનાવી શકે છે, પરંતુ તેઓ રાજ્યની લોજિસ્ટિકલ અને ઔદ્યોગિક શક્તિ સાથે સ્પર્ધા કરી શકતા નથી. એમની મહત્વાકાંક્ષા અને એમની સપ્લાય ચેઇન વચ્ચે એક મોટી ખાઈ છે. એટલે હાઈટેક યુદ્ધ એમના માટે શરૂઆતથી જ એક હારની રમત બની જાય છે, સિવાય કે એમને કોઈ બહારના રાજ્યનો ટેકો ન મળે. અને બહારના ટેકાની વાત આવે એટલે આપણે આ ચર્ચાના સૌથી ગૂંચવણભર્યા અને વિરોધાભાસી ભાગ પર આવીએ છીએ. એમના આંતરરાષ્ટ્રીય જોડાણો. અહીં પૂછપરછમાં મળેલી માહિતી એટલી અલગ છે કે સત્ય શું છે એ નક્કી કરવું મુશ્કેલ છે. હા, અહીં વાર્તામાં ઘણા વળાંકો છે. બંને નેતાઓએ જે કહ્યું તે એકબીજાથી તદ્દન વિપરીત છે. ચાલો પહેલા સોનુની વાત કરીએ. સોનુએ પૂછપરછમાં સ્પષ્ટપણે કહ્યું કે માઓવાદીઓને ચીન સાથે કોઈ ઓપરેશનલ લિંક નથી, નેપાળમાં એમની કોઈ સક્રિય હાજરી નથી, અને જમ્મુ કાશ્મીર નેશનલ સ્ટુડન્ટ્સ ફેડરેશન સાથે પણ કોઈ જોડાણ નથી. એણે માત્ર એટલું જ સ્વીકાર્યું કે ફિલિપાઇન્સની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે એમનો એકતાનો સંબંધ છે, જેને એણે સોલિડેરિટી કનેક્શન કહ્યું. આ તો એવું લાગે છે કે તેઓ લગભગ એકલા જ કામ કરી રહ્યા છે. હા, તે એક ખૂબ જ મર્યાદિત આંતરરાષ્ટ્રીય સંબંધોનું ચિત્ર રજૂ કરે છે. લગભગ કોઈની સાથે કોઈ નક્કર સંબંધ નથી, માત્ર એક જૂથ સાથે વૈચારિક એકતા છે. પણ પછી આશન્નાનું નિવેદન આવે છે અને એ તો આખી વાતને ઊંધી વાળી દે છે. આશન્નાએ કહ્યું કે માઓવાદીઓએ માત્ર ફિલિપાઇન્સ નહીં, પણ તુર્કી, પેરુ અને નેપાળમાં પણ માઓવાદી જૂથો સાથે વૈચારિક સંબંધો જાળવી રાખ્યા હતા. અને સૌથી મોટી વાત, આશન્નાએ આ બધા આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન માટે સોનુને જ મુખ્ય સંપર્ક વ્યક્તિ ગણાવ્યો. આ કેવી રીતે બની શકે? જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સંબંધોનો લગભગ ઇનકાર કરી રહ્યો છે, તે જ વ્યક્તિને એનો સાથી તે સંબંધોનો મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યો છે. આ વિરોધાભાસ ખરેખર રસપ્રદ છે. આના પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પહેલી શક્યતા એ છે કે આ પૂછપરછ દરમિયાન અપનાવેલી એક ચતુરાઈભરી યુક્તિ હોઈ શકે. બની શકે કે સોનુ જાણી જોઈને મહત્વની ઓપરેશનલ લિંક્સ છુપાવી રહ્યો હોય અને તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હોય. અને આશન્ના કદાચ ઓછી મહત્વની વૈચારિક લિંક્સ જણાવીને સહકાર આપવાનો દેખાવ કરી રહ્યો હોય. બરાબર.
બીજી શક્યતા સંગઠનની અંદર જ્ઞાનના વિભાજનની છે. બની શકે કે ટોચના નેતાઓ વચ્ચે પણ કોને કેટલી માહિતી આપી તે નક્કી હોય. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આપણે બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવો પડશે: ઓપરેશનલ લિંક્સ અને વૈચારિક સંબંધો. આ બંનેમાં શું ફરક છે? ઓપરેશનલ લિંક્સ, જેનો સોનુ ઇનકાર કરી રહ્યો છે, એનો અર્થ થાય છે સીધો સહયોગ, જેમ કે હથિયારોની આપ-લે, નાણાકીય મદદ, સંયુક્ત તાલીમ અથવા હુમલાની યોજના. આ એક નક્કર ભૌતિક જોડાણ છે. જ્યારે વૈચારિક સંબંધો, જેની આશના વાત કરી રહ્યો છે, તે વધુ અમૂર્ત છે. એનો અર્થ થાય છે વિચારોની આપ-લે, સાહિત્ય મોકલવું, એકબીજાના સંઘર્ષને નૈતિક સમર્થન આપવું અને કદાચ ક્યારેક ક્યારેક એન્ક્રિપ્ટેડ ઈમેલ દ્વારા સંપર્કમાં રહેવું. ઓહ, તો એવું બની શકે કે બંને પોતપોતાની રીતે સાચા હોય? સોનુ કહી રહ્યો છે કે અમે સાથે મળીને લડતા નથી, અને આશના કહી રહ્યો છે કે હા, પણ અમે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. બરાબર. આ સૂક્ષ્મ તફાવત ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ આપણને બતાવે છે કે આંતરરાષ્ટ્રીય જોડાણોનું ચિત્ર કાળું કે સફેદ નથી, પણ ખૂબ જ જટિલ છે. પરંતુ આ કોયડામાં હજુ એક છેલ્લો વળાંક બાકી છે, જે આશન્ના અને સોનુ બંનેના દાવાઓ પર પ્રશ્ન ઊભો કરે છે. અને તે શું છે? તેલંગાણા પોલીસનો દાવો. અહેવાલ મુજબ તેલંગાણા પોલીસે દાવો કર્યો છે કે એમણે સપ્ટેમ્બર 2024માં નેપાળમાં એક માઓવાદી અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. આ દાવો સોનુના નિવેદન સાથે સીધો ટકરાય છે, જેમાં એણે નેપાળમાં કોઈ સક્રિય હાજરી ન હોવાનું કહ્યું હતું. જો નેપાળમાં એમનો અડ્ડો હોય તો એ માત્ર વૈચારિક સંબંધ કરતાં ઘણું વધારે છે. તે એક ઓપરેશનલ હાજરી સૂચવે છે. આનાથી આખી વાત ફરીથી ગૂંચવાઈ જાય છે અને સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય જોડાણોનું સત્ય હજુ પણ પડદા પાછળ છે. વાહ! તો આપણે એક એવી લડાઈ જોઈ રહ્યા છીએ જે જંગલોથી લઈને લેપટોપના ચાર્જર સુધી અને એન્ક્રિપ્ટેડ ઈમેલથી લઈને નેપાળના કથિત અડ્ડાઓ સુધી ફેલાયેલી છે. જો આપણે આખી ચર્ચાને ટૂંકમાં જોઈએ તો એક તરફ સુરક્ષા દળોએ અત્યાધુનિક સર્વેલન્સ દ્વારા માઓવાદી નેટવર્કમાં ઊંડી ઘૂસણખોરી કરી. એના જવાબમાં માઓવાદીઓએ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને ડ્રોન જેવી આક્રમક ટેકનોલોજી વિકસાવવાની મહત્વાકાંક્ષા પણ બતાવી, ભલે તે નિષ્ફળ રહી. અને અંતે એમના આંતરરાષ્ટ્રીય જોડાણોનું ચિત્ર એટલું ધૂંધળું અને વિરોધાભાસી છે કે સ્પષ્ટપણે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. બરાબર. અને આ સ્રોતો આપણને વર્તમાન પરિસ્થિતિ વિશે તો જણાવે છે, પરંતુ ભવિષ્ય વિશે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ તકનીકી જંગનું ભવિષ્ય શું હોઈ શકે, જેની ચર્ચા આ અહેવાલમાં નથી. તે શું હોઈ શકે છે? આપણે બે શક્યતાઓ જોઈ શકીએ છીએ. જેમ જેમ સુરક્ષા એજન્સીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ અને વધુ અત્યાધુનિક સર્વેલન્સ સાધનોનો ઉપયોગ કરશે, ત્યારે માઓવાદીઓ પાસે બે રસ્તા બચશે. પહેલો રસ્તો છે સંપૂર્ણપણે ઓફ ધ ગ્રીડ જવાનો, એટલે કે ટેકનોલોજીનો સંપૂર્ણ ત્યાગ કરીને પાછા જૂની શૈલીની પદ્ધતિઓ પર ચાલ્યા જવું. માત્ર માનવ કુરિયર, સાંકેતિક ભાષાઓ અને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણ વિના કામ કરવું. આ એમને ટ્રેકિંગથી બચાવી શકે છે, પણ એમના ઓપરેશનની ગતિ અને વ્યાપને ખૂબ જ મર્યાદિત કરી દેશે. અને બીજો રસ્તો? બીજો રસ્તો છે આ તકનીકી સ્પર્ધામાં વધુ ઊંડા ઉતરવાનો. એટલે કે તેઓ પણ વધુ અત્યાધુનિક એન્ક્રિપ્શન, હેકિંગ, કાઉન્ટર સર્વેલન્સ અને કદાચ સસ્તા કોમર્શિયલ ડ્રોનને હથિયારમાં ફેરવવાની પોતાની પદ્ધતિઓ વિકસાવવાનો પ્રયાસ કરે. આ એક અનંત સ્પર્ધા તરફ દોરી જશે, જ્યાં બંને પક્ષો એકબીજાને માત આપવા માટે સતત નવી ટેકનોલોજી વિકસાવતા રહેશે. આ સંઘર્ષ હવે માત્ર બંદૂકો અને વિસ્ફોટકોનો નથી રહ્યો. તે હવે ડિજિટલ ક્ષેત્રે સિગ્નલો અને કોડની દુનિયામાં પણ લડાઈ રહ્યો છે. ભવિષ્યમાં એનું સ્વરૂપ કેવું હશે તે આ ટેકનોલોજીની રમતમાં કોણ આગળ રહે છે તેના પર નિર્ભર રહેશે.